ઇલેક્શન વોર્ડ નંબર 8માં આવેલી 10 જેટલી સોસાયટીના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં ગંદકીના સામ્રાજ્ય યથાવત રહેતા આમ આદમી પાર્ટીના વિરેન રામીની આગેવાનીમાં વિરોધ કરી હલ્લાબોલ કર્યો હતો। વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 8માં આવેલી લક્ષ્મીધામ સોસાયટી, નમ્રતા સોસાયટી, પરિસીમા સોસાયટી, અમર પાર્ક, કુંજ રેસિડેન્સી, જગન્નાથપુરમ સોસાયટી, કાશી વિશ્વનાથ સોસાયટી, સરસ્વતી સોસાયટી, ઉમિયાનગર સોસાયટીની બાજુમાંથી નર્મદાની કેનાલ પસાર થાય છે। કેનાલની બાજુમાં આવેલ ઓવરફ્લો થતાં બારેમાસ ગટરના પાણીથી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે। રાત્રે અસંખ્ય દુર્ગંધ મારે છે અને ગંદા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ એટલો બધો છે કે સ્થાનિક રહીશો રાત્રે બહાર બેસી શકતા નથી કે ઘરના દરવાજા ખોલી શકતા નથી। ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે। કેનાલની બાજુમાં ઝાડી ઝાંખળ હોવાથી અને સફાઈ નહીં થતી હોવાથી વારંવાર ઝેરી સાપ અને જીવજંતુઓ અમારા ઘરની અંદર આવી જાય છે। 10 જેટલી સોસાયટીના રહીશો અને પરિવારનું જીવન જોખમમાં હોવાથી અમો આ બાબતની જાણ ચૂંટાયેલા કોર્પોરેટરોશ્રીઓને તેમજ સયાજીગુંજ વિધાનસભાના ધારાસભ્યશ્રી કેયુર રોકડિયાને વારંવાર રજૂઆત કરી છે, પરંતુ આજ દિન સુધી કોઈપણ પ્રકારનો નિકાલ થયેલ ન હોવાથી ઇલેક્શન વોર્ડ નંબર 8માં આવેલી 10 જેટલી સોસાયટીના રહીશો દ્વારા આમ આદમી પાર્ટીના વિરેન રામીની આગેવાનીમાં લક્ષ્મીધામ સોસાયટી, પંચવટી કેનાલ પાસે હનુમાનજીના મંદિરની ગલીમાં ગોરવા હલ્લાગોલનો કાર્યક્રમ રાખ્યો હતો અને તંત્રને ઢોલ નગારા વગાડી જગાડવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં સુમિત વણઝારા, ભરતભાઈ, ધવલ પંચાલ, જલ્પન પંડ્યા, શૈલેષભાઈ ગોહિલ, વિજય ખીચી, ભાવેશ સોલંકી, બિમલ પાઠક, રિકેશ પટેલ, ઉરેશ વણઝારા, વિશાલ વણઝારા સહિત સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં જોડાયા હતા। हमें हमारा हक चाहिए, नहीं किसी से भीख चाहिए। हमें हमारा हक चाहिए, नहीं किसी से भीख चाहिए। આ નગરપાલિકાને નથી દેખાતા, વચ્ચે ઘરના ચેકિંગ માટે આવ્યા હતા કે તમારા ઘરના પાણીમાં એ પોરા દેખાય છે। અહીંયા આટલા મોટા મોટા મચ્છર ને જીવજંતુઓ, તમને શું લાગે છે ખાલી જીવજંતુઓ છે? કેટલા ઝેરી જીવજંતુઓ આની અંદર વસવાટ કરે અને છેક આ મધુનગરથી લગાવીને અત્યાર સુધીની આ જે કેનાલ અહીંયા છે, છેલ્લા 30 વર્ષથી તમે રેકોર્ડ ચેક કરી શકો છો કે આ 15 થી 20 સોસાયટીમાંથી કેટલી કમ્પ્લેન ગઈ છે આને સાફ કરવા માટે। એક પણ આવે, જેસીબી મોકલે, મારે, સાફ કરે અને નીકળી જાય એટલે તમારી સફાઈ થઈ ગઈ। આ સફાઈ છે તંત્રની। તમે સ્માર્ટ સિટી બનાવવા માંગો છો વડોદરાને, આવી સ્માર્ટ સિટી નગરી કહો છો વડોદરાને, અને ગામડા ચોખ્ખા થઈ ગયા છે, ગામડા ચોખ્ખા થઈ ગયા છે। અમારે અહીંયા મહેમાન આવતા બંધ થઈ ગયા છે સાહેબ, એટલી વાસ મારે છે। જ્યારે તમે સાંજે અમુક વાર અહીંયા જે આ પીછા નાખી જાય, આ નોનવેજ નાખી જાય છે, આ જ પાણીમાં નાખી જાય છે જ્યાં ઓલરેડી છે ઓઇલ સડો છે। આ બા છોકરા બીમારી મસ્ત થાય છે, મહિને અમારે હોટલ પડે છે, તો લીધે આરડીના વકોતરાય અને નાના નહીં સાહેબ, આટલા મોટા ઉંદર રહે છે। અમે લક્ષ્મીધામ સોસાયટીના સભ્ય અને અહીંયા રહેતી લગભગ 10 થી 15 સોસાયટીના વિસ્તારના લોકોએ વારંવાર રજૂઆત કરવા છતાં અમારે અહીંયા ગંદકીનો કોઈ નિકાલ થયો નથી। અમારી પાછળ જે નર્મદાની કાંસ આવેલી છે, કાંસની અંદર ભરપૂર માત્રામાં મચ્છરોનો ઉપદ્રવ છે, સાપનો ઉપદ્રવ છે। એ બધા જ અહીંયા વારંવાર વરસાદમાં પાણી ભરાય છે અમારી સોસાયટીમાં, તેનો કોઈ નિકાલ થતો નથી। કચરો, ગંદકી અને લાઇટોનો પણ અભાવ છે। રાતના સમયે લાઇટોનો અંધારું હોવાથી અહીંયા ઘણા બધા સિનિયર સિટીઝન લોકોને આવવા જવામાં તકલીફ પડે છે, એની પણ અમે વારંવાર રજૂઆત કરી। તેમ છતાં કોર્પોરેશન તરફથી કે એના વહીવટીકર્તાઓ તરફથી કોઈ પણ પ્રકારનો નિર્ણય કે કોઈ પણ પ્રકારની સુવિધા અમને આપવામાં આવી નથી। છેલ્લા 30 વર્ષથી અમે આ જ વિસ્તારમાં રહીએ છીએ અને આ જ ગંદકીની અંદર અમે લોકો જીવીએ છીએ। અમારું જીવવાનું દુષ્કર છે, તેમ છતાં પણ અમને અહીંયા આગળ કોઈ પણ પ્રકારની ફેસિલિટી વારંવાર રજૂઆત કરવા છતાં આપવામાં આવી નથી। તો મારી ધારાસભ્યશ્રીને, કોર્પોરેટરશ્રીને એટલી જ અપીલ છે
કે તમારા મત વિસ્તારની અંદર આવેલા આ એરિયાનો વિકાસ કરો અને અહીંની પબ્લિક જે વેરો ભરે છે એ વેરાના વળતર રૂપે તમે અહીંની પબ્લિકને સુવિધા પ્રોવાઈડ કરો. આ મહાનગરપાલિકાની અંદર આવેલો વિસ્તાર છે, કોઈ ગ્રામ્ય વિસ્તાર નથી. ગ્રામ્ય વિસ્તારમાં આના કરતાં સારી ફેસિલિટી છે. એટલે અમને કોર્પોરેટરને અને વહીવટી તંત્રને એટલી જ વિનંતી કે અમને ફેસિલિટી આપો જે અમારા હકની છે. વડોદરા સ્માર્ટ સિટી તરીકે ઓળખાઈને આપી છે ત્યારે આ વહીવટી વોર્ડ નંબર 8 અને અહીંના ધારાસભ્ય એ જ કોર્પોરેટર પણ છે, પણ નથી ધારાસભ્ય કોઈ દિવસ દેખાતા, નથી કોર્પોરેટરો દેખાતા. આજે તમે જુઓ 30 વર્ષથી અહીંયા નર્મદા કેનાલની બિલકુલ બાજુની અંદર ગટરના પાણી ફરી વળ્યા અને એની અંદર 30 વર્ષથી મચ્છરોનું ઉપદ્રવ. તમે જુઓ કે 30 વર્ષથી અહીંયા સાપ નીકળે, અહીંના લોકોનું રહેવાનું જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું છે. ત્યારે આજે અહીંના સ્થાનિક લોકો પોતે જાતે સ્વયંભૂ ઢોલ નગારા વગાડી આ તંત્રને જગાડવાનો પ્રયત્ન કરે છે કે વહેલામાં વહેલી તકે જાગી જાઓ. જો નહીં જાગો તો હવે જનતાનો આત્મા જાગી ગયો છે અને તમને ખુરશીથી ઘરે બેસાડવા વાર નહીં લાગે સાહેબ. તમે જો 30 વર્ષ થઈ ગયા, ચૂંટણીનો સમય આવે ધારાસભ્ય દેખાય, ચૂંટણીનો સમય આવે કોર્પોરેટરો દેખાય, પણ જ્યારે પ્રજા મુશ્કેલીમાં છે, પ્રજાને સમસ્યા છે, ત્યારે એ લોકો પાસે સમય નથી. એ લોકો એમ કહે છે કે 15,000 મતની જરૂર નથી સાહેબ. આ જો એક ધારાસભ્ય તરીકે કે કોર્પોરેટર તરીકે જો બોલી શકતા હોય તો એ લોકોને એટલું બધું અભિમાન છે. પણ તમે જુઓ કે આ પરિસ્થિતિનું સામાન્યમાં સામાન્ય માણસો દુઃખી છે, આજે દુઃખી છે. ઓકે.